બેટા હા મમ્મી. તને બોલાવીને એનું કંઈક કારણ હોય તો જા બોલાવી હોય. પણ તો કયો ને શું કારણ છે? ક્યાંય બહાર જવું છે? સાથે આવવાનું છે? ના ના ના, બારે નથી જવું ને સાથે નથી આવવાનું. તારી સલાહ જોઈએ છે. એટલે સલાહ જો શું છે ને કે આપણા આખા ઘરમાં કંઈ પણ વસ્તુ લેવી હોય કે કોઈ પણ નવું કામ કરવું હોય ને તો તારી સલાહ હું પણ લઉં ને તારા દાદા પણ લેતા, બરાબર? અને તું આ ઘરમાં હતી ત્યાં સુધી તો આપણે બધી વસ્તુ તારી પસંદની જ લાવતા. તો હવે વાત એમ છે કે અંકિતા બહુ એમ કહેતી હતી કે એને છે ને નવું ફ્રીજ લેવું છે. તો મને ખબર છે ત્યાં સુધી તને વધારે ખબર પડે કે કઈ કંપનીનું ફ્રીજ લેવાય, કેવું લેવાય ને અત્યારનું લેટેસ્ટ મોડલ કયું છે. એટલે મેં વિચાર કર્યો કે તને બોલાવીને તારી જ સલાહ લઈ લો. મમ્મી, આ જૂનું ફ્રીજ ક્યારે બગડી ગયું? હમણાં 2 દિવસ પહેલા તો ચાલુ હતું. બગડ્યું નથી, તો બરાબર જ છે. તો શું કામ નવું ફ્રીજ લેવું છે? અંકિતા બહુને એમ કે આ આટલું મસ્ત અરે શું અંકિતા બહુ મમ્મી, સમજ પડે છે તમને કાંઈ? જૂનું ફ્રીજ ચાલતું હોય તો 25 થી 30 હજારનું ફ્રીજ શું કામ નવું લેવું જોઈએ? અને એક્સપેન્સિવ સારું ફ્રીજ લેવા જશો ને તો એ 1.5-2 લાખનું આવશે. હા, એટલે એને એવું કીધું હતું કે એ જે જોઈને આવીને 60-65 હજારનું તો છે જ. કેમ થાય છે ખબર પડે જ ને તમને? હા, પણ હવે એને કીધું ના તો પાડી દેવાય. એમ કેમ ના પાડી દેવાય બેટા? બોલો, હું પાડી દઉં? જો તારા અંકિતા ભાભી, ધીમે રહીને હા ભાભી પહેલા વાત કરજે શું તકલીફ છે પછી. ચૂપ રહ્યો ને. અરે બેસો. હા, મેં બોલાવ્યા. ગમ્યું કે નહીં? હા ગમ્યું ને, તમે આવો તો ગમે જ છે. ન ગમો તો જાવે ક્યાં? ઘર છે મારા પપ્પાનું. તમારું જ ઘર છે ને, ગમે ત્યારે આવી શકો છો. હા, મેં ક્યાં ના પાડી. ક્યારની આવીને બેઠી છું, પણ માણસને એમ ન હોય કે ચાનો કપે ભરીને લઈ આવી. હું કામ કરતી હતી, મને ખ્યાલ પણ નથી. હા હા, એ તો ચા શું તું કે તો તને શરબતે પીવડાવે અને તું કે ને તો તારું ફેવરેટ પેલું આ મિલ્કશેક એ પીવડાવે. નહીં? જમવાનું પણ જમીને જજો. એ તો મારા પપ્પાનું ઘર છે, મન પડે તો જમીને જાઉં નહીં મમ્મી? બોલો ને, કઈ કામ હતું? કઈ કામથી આવ્યા છો? ના ના, મારી મમ્મીએ બોલાવી છે સલાહ લેવા માટે. મમ્મીએ? કેમ મમ્મી? એ તો આ ફ્રીજની વાત નીકળી ને તો શું છે કે તને તો ખબર જ છે ને તારી નણંદ કેટલી હોશિયાર છે. એને ખબર પડે કયું મોડલ વપરાય, કયું લેવાય, કયું નહીં, માર્કેટમાં શું ચાલે. કેમ કે આમ પણ એટલે આમ ફ્રીજની કઈ કંપનીમાં નોકરી કરતા હતા તમે નણંદબા? હા, કંપનીમાં નહીં પણ આ ઘરની દરેક વસ્તુ છે ને મારી દીકરીની પસંદની જ આવી છે એટલા માટે. સારી વાત છે. પણ મમ્મીજી, હા, તમારા દીકરીની પસંદગીની વસ્તુ આવી છે એ પરણીને નહોતા ગયા ને ત્યાં સુધી. હવે આ ઘરમાં હું આવી ગઈ છું તો મને પૂછવાની ફરજ નથી. ભાભી, વધારે બોલી રહ્યા છો. પૂછવાની ફરજ એટલે એક વાત તો એ છે કે ફ્રીજ તો આપણે લેવાનું જ નથી, એટલે જે વસ્તુ લેવાની જ ન હોય એમાં પસંદગી શું પૂછવાની આવે? શું કામ નથી લેવાનું? હા, પૈસા તમારી પાસે માંગ્યા કે અશોકભાઈ પાસે માંગ્યા? માંગો છે ને, અમે કઈ આપીએ નહીં. હા, તો તમે તમારા ઘરનું કરો ને. અમારા ઘરનું શું કામ કરવા આવો છો? જોયું મમ્મી, હું પરણીને જોયું? આ ઘરમાં આવી છું ને પછી મારા પિયરમાં હું ડબડબ કરવા નથી જતી. અરે પણ મારી કાંઈ વાત વાંધો સાંભળો, નહીં. એમાં કઈ મમ્મી, મીરા હવે નહીં આવું તમારા ઘરે. તમારી વહુને તો એટલું જોઈએ છે ને કે હું અહીંયા ન આવું. ઘરે અને કયો એને કયો કે તમે મને બોલાવી છે. મીરાબેન, ઘરે આવવાની કોઈ ના નથી પાડતું. આવો, જમી કારવીને શાંતિથી રહ્યો અને શાંતિથી જાઓ. શાંતિથી? તમારા જેવી ભાભી સાથે શાંતિથી રહેવાય ખરા? જો મારી વાત સાંભળો, એમાં જો મીરા મમ્મી, પૈસા આદિને આપવાના છે ને કે કુમારને આપવાના છે? તો એમને પૂછવાની શું જરૂર છે? અરે. ઓહ, તમારો જે આદિ રહ્યો ને એ મારો ભાઈ છે અને એકવાર એને 17 વાર મારો હક છે આ ઘરમાં, સમજ્યા? તમારો હક 17 વાર છે પણ વસ્તુઓ લેવામાં કે કઈ પણ આ ઘરની વસ્તુઓ અરસપરસ કરવામાં કોઈ હક નથી. એમ તો લઈને બતાવો. હું પણ જોઉં છું કે ફ્રીજ આ ઘરમાં આવે કેમ આવે છે. હા, હવે ફ્રીજ નથી લેવું. આમ પણ જૂના ફ્રીજને કાંઈ નથી થયું ને તો ફ્રીજ લેવું જ નથી. અરે કાલ સુધી તો તમે એમ કહેતા હતા કે બહુ સારું ફ્રીજ છે, બહુ સસ્તામાં મળી જાય છે, ડિસ્કાઉન્ટ છે, આ ઓફર છે, આ ઓફર છે, અને આજે અચાનક હા બેનબા ચડાવે છે એટલે તમે ચડી જાવ છો. ચડાવવાની ક્યાં વાત છે? હું તો તમારા મોઢા પર ફેસ ટુ ફેસ કહું છું કે ફ્રીજ નહીં આવે. હવે તમારે જે થાય ને એ કરી લો. ફ્રીજ તો આવશે કારણ કે પૈસા અશોક કુમાર પાસે માંગવા નથી આવવાના અમે. જુઓ અંકિતા વહુ, મને ખબર પડે છે કે તમે આ ખોટી લપ કરી રહ્યા છો. ખોટી લપ હું નથી કરતી. હા, ખોટી લપ તો તમે મમ્મી જ ચાલુ કરી છે આ નણંદબાને અહીંયા બોલાવીને. અરે હું તો એમ કહું છું કે આપણા ઘરના બધા વહીવટો એને પૂછવાની શું જરૂર છે? આ ઘરમાં હું આવું છું ને મને પૂછો ને બધું. અરે પણ એ પરણીને ગઈ ને એ પહેલા એને પૂછીને કર્યું છે, એને ખબર છે, એને નોલેજ છે, એટલે મને થયું કે હું એને પૂછી લઉં આમાં ખોટું શું કરી બધાને દીધું. નોલેજ હોય મમ્મીજી, બધાને નોલેજ હોય. હું મારા પિયર હતી ને ત્યારે બધા પણ મને ત્યાં પૂછીને કરતા હતા. ત્યાંનું નોલેજ મને છે. હવે પૂછે છે? નથી પૂછતા ને. જો અરે તમને પણ એટલી શરમ આવવી જોઈએ. તમારે પણ ચોખ્ખી ના પાડી દેવાય. હા, રહેવા દો. મારે નથી, તમારે નથી, એટલે તમે બધા ડબડબ કરવા આવો છો ઘરમાં. જય મમ્મી, કાંઈ બોલું છું એક શબ્દ તમે મારો ક્યારનો સાંભળો છો? ડબડબ કરવાની ટેવ પોતાને ને ઢોળવાનું મારા ઉપર.
જાઓ હવે ચા બનાવો પછી બીજી વાતો એ કરી તો દેખાય છે કોણ ડબડબ કરે છે એ. ચા બનાવો ને મમ્મી ખરેખર પસંદ બહુ ગંદી કરી છે તમે આ ઘરમાં બહાર એટલું બધું ગંભીર વાતાવરણ ઊભું થઈ ગયું સંભળાતું નહોતું. ના મારું ધ્યાન નહોતું. ધ્યાન રાખવાની વાત નહોતી, કાન નહોતા બહાર. તમને કઈ સંભળાણું જ નથી, કઈ નથી સાંભળ્યું, કઈ વાતની ખબર જ નથી. ના તો પાડું છે હવે, કટ કટ કરી કરીને થાકી ગયો. હવે સમજી જાય ને કે ભાઈ નથી ખબર એને કાંઈ. ઘરે કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? તમારી બેન. લેમ મારી બેન આવી? હા, ક્યારે આવી? ચૂપચાપ બેસો, એટલા બધા રખપદોડા થવાની જરૂર નથી. મમ્મીએ ફોન કરીને બોલાવી હતી એટલે આવી છે. એ આવીને એનો મને વાંધો નથી, શાંતિથી ચા પાણી પીવે, જમીને જાય, રોકાય, મને કાંઈ જ વાંધો નથી. પણ આપણા ઘરના વહીવટોમાં જે ડબડબ કરે છે ને એનાથી મને બહુ જ પ્રોબ્લેમ છે. લે શું કર્યું એને? કઈ વાતમાં ડબડબ કરી? આપણે કાલે વાત થઈ હતી ને ફ્રીજ લેવાની. તમે, મેં અને મમ્મીએ નક્કી કરી નાખ્યું હતું કે આપણે 2 દિવસ પછી ફ્રીજ લેવા જવાનું છે. બરાબર છે. તો પછી મમ્મીને હા ફ્રીજ જેવી નાની આવી બાબત દીદીને કહેવાની શું જરૂર છે? હા પણ હવે એવું હોય, આદત પહેલેથી છે આ ઘરમાં આદત. શું મમ્મીને આદત છે? બેનને પૂછીને જ બધું કર્યું છે. તું સમજે છે? સમજી ગઈ કે બેનને પૂછીને પહેલા તમે બધી વસ્તુઓ લાવતા, ઘરમાં જે પણ કરવાનું હતું એ કરતા હતા. મારાથી મોટી પણ છે હવે એના એટલે લગ્ન થઈ ગયા છે, હા. એ પારકા ઘરની થાપણ છે, એ એના ઘરમાં વહીવટો કરે. તું સમજી નહીં, એને વહીવટ ન કહેવાય. આ બેનને છે ને પહેલેથી આદત છે. પંચાયત આ- કહેવાય એને. વહીવટ અને પંચાયત કહેવાય કે પિયરિયામાં પંચાયત કરવા આવે છે. જે દીકરીઓ પિયરિયામાં પંચાયત કરવા આવે ને એના ભાઈનું ઘર ક્યારેય ચાલે જ નહીં, તૂટી જ જાય. હું અગાઉથી તમને સંદેશો આપી દઉં છું. સંદેશો, મારી વાત સાંભળ. આટલું બધું ન વિચાર ને આટલો બધો ગુસ્સો ન કર. આ બધું આપણા માટે સારું નથી. હું તને કહું છું ને કે બેન જ્યારે અહીંયા હતી ને ત્યારથી એને પૂછીને જ બધું થતું હતું, અને એને ગયા પછી પણ ઘરનો વહીવટ જ એની પાસે હતો. હા તો હું પિયરમાં હતી ને ત્યારે મને પૂછીને જ બધું થતું હતું. હું સાસરીએ આવી એ પછી મારા મમ્મીનો કે મારા પપ્પાનો કોઈનો ફોન આવે છે કે બેન ફ્રીજ લેવું છે, ટીવી લેવું છે, કેવું લઉં જરા તું કહેજે ને. એમાં હું કે તું માંડ ત્યાંથી નડતી અહીંયા પોગી, એટલે હવે એ લોકો એટલે તને હું નડતી હતી, તમારી બેન તમને નહોતી નડતી. અમે તો બધું પૂછ્યું, એનું હાલે છે ટૂંકમાં. હું વાત કરીશ એની યારે. તો ચાલે તો મારું છે ઘરમાં, પણ હું પણ થઈ હું ગયું? ડબડબ કરવા નથી જતી. અરે પણ શું થઈ ગયું? ફ્રીજ આપણે આવવાનું જ છે ને, તો બેન આવી ગઈ છે, ભલે ને સાથે લઈને આપણે એને ગમે તને ગમે એવું જ આપણે લેવાનું. સાથે લેવાની વાત જ નથી. આપણે જો ફ્રીજ વિશે વાત થઈ ગઈ છે તો ફ્રીજ લેવાની ના પાડે છે. શું કામ? કારણ કે બેનને નથી લેવું. પૈસા કોને આપવાના છે? તમારે ને અશોક કુમારને તો આપવાના નથી. તો બેને શું કીધું? ફ્રીજ નથી લેવાનું. મમ્મીએ પણ ના પાડી, ફ્રીજ નથી લેવાનું. શું કામ? કારણ કે બેને ના પાડી છે. તો એમાં કાંઈક રહસ્ય હોય. શું રહસ્ય હોય? બેન ના પાડે ને એટલે એમાં આગળ ન વધાય, અપશુકન થાય. અરે કેવી વાત કરો છો? કેવા ભાઈ છો તમે? અરે તમારે તો તમારી બેનને કહેવાય કે મારા ઘરમાં હવે તારી ભાભી આવી ગઈ છે ને તો ડબડબ કરવા ના આવતી. તું તારા ઘરનો વહીવટ કર. આટલી બધી ન ઉકળ, શાંત પડ. ઉકળે તો ખરા જ ને. નાની એવી ફ્રીજ જેવી બાબતમાં કેટલો કકળાટ કરે છે. હું એ જ કહું છું, નાની એવી ફ્રીજ જેવી બાબતમાં ક્યાં આટલું બધું અરે આપણે તમે મારી સાઈડ છો કે તમારા મમ્મીની સાઈડ છો કે તમારી બેનની સાઈડ છો મને એ નહીં ખબર પડતી. વચ્ચે છું હું, અને બંને સાઈડમાં સરખી રીતે ચાલવાવાળો વ્યક્તિ છું. જો આદિ હું તમને કહી દઉં છું, આ હવે ઘરની રોજ અંદર. રોજ આવી રીતે ચાલ્યા કર્યું ને, તમારી બેન આવીને કોઈ પણ વાતમાં હંચાતો કરશે ને તો તમારું ઘર નહીં ચાલે. ચાલશે જ. નહીં આપણે ચાલે. ચલાવવું પડશે. હું નહીં તને- ચલાવું. મારી વાત સાંભળ તો ખરા. હું એમ કહું છું કે ઘરની અંદર હંમેશા બેનનું ચાલ્યું છે, બેન કહેતી હતી એમ કર્યું છે, એટલા માટે અમે લોકો અત્યારે એને કંઈ કહેશું તો પણ એ અમારી વાત નહીં માને અને વાત વધી જશે. તો સમજાવાય તો- અને મનાવાય કે તું સાસરીએ છો, તારા સાસરિયાનું કર તું, અમારા ઘરના વહીવટો કરવા ના આવ. અને એમાં એનો પણ વાંક નથી. આ મમ્મી ફોન કરીને બોલાવે છે અને હું તો એમ કહું છું કે આવું ને આવું ચાલશે તો મારું ઘર નહીં એનું એ ઘર નહીં ચાલે. સારું એવું ના બોલ, બધાના ઘર ચાલે એવું જ આપણે તમારે આશીર્વાદ. મમ્મીને સમજાવવા હોય ને તો મમ્મીને સમજાવો. હું બધા સાથે વાત કરીશ ધીમે ધીમે. પહેલા હું એવું હોય તો વાત કરું કોઈને. મમ્મી સાથે પહેલા મમ્મી સાથે વાત કરો કે નાની નાની બાબતમાં દીદીને ફોન કરીને ના બોલાવે ને પૂછપરછ ના કરે. કશો વાંધો નહીં, હું કરું છું કંઈ.
આ ખબર ભૂલા પડે અમારા ઘર બાજુ. ચા પાણી પીવા. અરે ભાઈ ક્યારેક ક્યારેક ચા પાણી પીવા આવો એ બાને તમારા દર્શન થઈ જાય ને એટલે મને તો બહુ મજા આવે હો. હા એ વાત બરોબર છે મારી. તમારે કેમ છે હવે દીકરાના લગ્નને શું વાર છે? વાર છે હજી. અરે વાર કરીને અત્યારજીનું જોણ ચાલુ કરો ને તોય 2 વર્ષ વયા જાય. 2 વર્ષ વ્યાજે પણ થવું જોઈએ ને. અરે મને કહો ને હું ધ્યાનમાં રાખું. તો વાંધો નહીં. હા આપણે કરવો જ છે સંબંધ. હા તો મારા ધ્યાનમાં એવી છોકરી હશે ને પણ જો અત્યારે છે ને જે છોકરાના થાતા નથી ને સંબંધ હા એને થોડો ખર્ચા પાણી આપવા પડે. એ વાત બરોબર. ખર્ચો બધો તમારે ઉઠાવવો પડે તો હું છોકરી ગોતી દઉં. બોલો. બધુંય નહીં, ખાલી જમણવારનો હોય. જમણવારનો તો કાયદેસર હોય. સામે પક્ષમાં જે ખર્ચો થાય ને થોડો ઘણો 1 લાખ 2 લાખ આપી જો વહુ વાળા થઈ જાવ. બરાબર ને? અત્યારે 1 લાખ 2 લાખ આમ બહુ જોવાનું ન હોય. હા એ વાત બરોબર. છોકરાનું ઘર વસી જાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા દાદા, જરૂરી વાત કરવાની હતી. જરૂરી વાત તો હા દાદા બેઠા છે તો થઈ શકશે. હા એમ વાંધો નથી. હા તો આપણે ઘર જવું જ છે. હા જુઓ, વાત એમ છે કે મીરા ઘરે આવી છે બેન, અને આપણે ફ્રીજ લેવાનું હતું, સમજ્યા? હા તો હવે બન્યું છે એવું કે મેં, મમ્મીએ અને અંકિતાએ અમે ત્રણેય નક્કી કર્યું હતું ફ્રીજ માટેનું. હવે બેન આવી છે તો બેને એમ કીધું કે ફ્રીજ ની કઈ જરૂર નથી, હમણાં કઈ ખોટો ખર્ચો નથી કરવાનો, નથી લેવાનો. એમ કીધું એમાં કઈ એનો વાંક નથી, વાંક તમારો જ છે. તમે તે હા પણ વાંક તમારો જ છે પહેલેથી. મીરાને પૂછ્યા વગર પાણી નથી પીતા તો હવે હારે ગઈ છે તો એ કઈ લખણ એના નહીં બોલે, એ આ ઘરે દખલ કર્યા જ કરશે. પણ હું એમ કહું છું કે જો હું કંઈક કહીશ ને મીરાને કે તું અમારા ઘરમાં આવીને આવી રીતના માથાકૂટ ન કર, તો એને ખોટું લાગી જાય ને પછી આવતી બંધ થઈ જાય. એટલે મારે છે ને એનાથી કંઈ વાંધો નથી, અંકિતાથી કંઈ વાંધો, મારા ઘરમાં કોઈથી કાંઈ વાંધો નથી. પણ તમે કંઈક એવું કરો ને કે મીરાને સમજાવો એટલે મીરા સમજી જાય અને આ વાત માટે ના ન પાડે. એટલે ટૂંકમાં આંખે મને ચડાવવો એમ ને દાદાને? હા, આંખે ચડાવવાની ક્યાં વાત થઈ? તમે ઉંમર લાયક કહેવાઓ, બરાબર? વડે. તો વડીલ કહેવાઓ તો વડીલ સમજાવે તો છોકરાઓ સમજે ને. હા, એ બરોબર. હા હો એ વાત એની હા છોકરાની હાચી છે. હા વડે હા, ભાઈ. પૂછાવે એટલે થાય. તો હું છે ને મારી રીતે સમજાવીશ પણ તમે હવે છે ને હવે એને પૂછવાનું બંધ રહેવા દેજો. એને કોને પૂછ્યું છે? મેં તો ફોન જ નહોતો કર્યો, તમને કહી દઉં છું. મેં નથી બોલાવી પહેલેથી શીલો પાડ્યો કે નહીં? પહેલેથી. એટલે લગ્ન પહેલા બેન અહીંયા હતી ને હા. ત્યારથી ઘરનો વહીવટ કરતી હતી, બરાબર? લેવું મૂકવું લાવવું આ તે બધી વસ્તુઓમાં એ ધ્યાન આપતી હતી. હવે હું એનાથી નાનો છું તો સીધી વાત છે, સાસરે ગયા પછી તે આ ઘરનું ધ્યાન તો એ રાખે જ ને. હા રાખે. આ ઘણા ઘરમાં છે ને આ દખલ મારી છે. દીકરીઓ હારે જાય ને તો ભાઈનું ઘર હરખી રીતે હાલવા નથી દેતું. અહીંયા આવીને ભાભીને બધું શીખવાડે, તમારે આમ નહીં કરવાનું, તમારે આમ કરવાનું. હવે ભાઈ તને મોકલી છે જ્યાં હાસવ ને પણ નથી સમજતું. એવું નથી હો, મારી બેન વિશે એવી ખોટી વાતો ન કરો હાવ પાછું કાંઈ. જો એ એનું ન્યાય સાચવે છે ને અહીંયા તે કહેતી હોય તો કંઈક આપણે હારા માટે જ કહેતી હોય. જ્યાં હાસવે છે ને અહીંયા દખલગીરી કહેવાય બેટા. હા હારે ગયા પછી બાપના ઘરે બહુ મગજમારી ન કરવાની હોય. મગજમારી તો મારે ને અંકિતાને થવાની હતી, પણ હું તો કાંઈ બોલ્યો જ નહીં, ચૂકે ચા નહીં હો. મારી સામે જે રીતના ગુસ્સામાં વાત કરતી હતી ને એ પ્રમાણે એવું લાગ્યું હતું કે ઘરમાં છે ને મોટું જબર યુદ્ધ થવાનું હતું, પણ થતા થતા અટકી ગયું છે. તો હવે હું સમજાવું કે ન સમજાવું? સમજાવત પડશે જ ને તમારે. અને મને લાગે તારા મારી કરતા વધારે સમજણ હોય એવું. પણ ના ના કેવી વાત કરો તમે, તે મારી એવું મારો વારો પાડશો તમે તો. કાંઈ નહીં હું સમજાવીશ અને તારી માને તું સમજાવી દેજે કે દાદાએ કીધું છે કે હવે છે ને બેન આપણા ઘરમાં ગમે એ કામ કે ને આ કરવાનું આ નથી કરવાનું એની વાતમાં આવવાનું જ નહીં, તો જ તમારા બેનો સંસાર હાલ છે, તારો ને અંકિતાનો. નકર છે ને આમ નામ કરશે ને બેન તો ઘર ભાંગતા વાર નહીં લાગે. એટલે હવે થોડુંક મગજમાં વિચારો, બેન બેન નથી કરવાનું હવે. હા સાચી વાત છે દાદા તમારી. હું અંકિતાનો સાથ આપીશ, બીજું શું. એટલે ઘરમાં અમારા બંને વચ્ચે ઝઘડાઓ ન થાય ને મારું ઘર તૂટે એવું તો ન જ કરાય ને. મોજ કરાય ને. તમારે ત્રણેયને સમજવાની જરૂર છે, વહુ ને મા દીકરાને. તો તમને ખબર છે કે આપણે કેટલું ગોઈતું તે માન મળ્યું. હા પણ એટલે જ કહું છું કે તમારે એ બધું ધ્યાન રાખવાનું છે અને અંકિતાને કહી દેવાનું. બેન બોલે ને તો એ બહુ મનમાં નહીં લેવાનું, આપણે જે કરવાનું એ કરવાનું. અને ફ્રીજ લાવવાનું છે ને એ લાવી નાખો. હાલો હું કહી દઈશ, મીરા જ્યારે મારી સામે આવશે ને
ત્યારે કહી દઈશ બેટા તારે છે ને હવે હાસુ ઘર તારું હાહરિયું છે સમજી જાહે બીજું હું બરાબર હું ચા નો કહું. હા સાનું કે દાદા એવા છે જા અમારે અંકિતા વહુ છે ને સા આમ જોવો હમ. હામ બેલું ઊભું રહે ને એવી બનાવે હો વાહ, વાહ. હા અરે આવું છું બાપા, 10-15 મિનિટમાં આવું છું. શું છે ક્યાં જવું છે હા, અશોકનો ફોન હતો, ઘરે આવો ઘરે આવો. દાદા એક કામ કરો ને, તમે મને મૂકી જશો તો હું બેગ લઈ આવું. આટલી બધી ઉતાવળ હતી તારે તો અહીંયા આવી શું કામ અહીં આવી શું કામ એટલે? ઘર છે મારા પપ્પાનું, મારા પપ્પાએ આટલી મહેનતથી ઘર બનાવ્યું હોય ને હું અહીંયા ન આવી શકું? હું તને એ બાબત જ સમજાવવા માંગુ છું બેટા તારા પપ્પાનું ઘર છે તારું હાસુ ઘર તારું સાસરિયું કહેવાય એટલે અમારા ઘરે આવીને બહુ વગર માથાકૂટ ન કર તો સારું વાહ ભાઈ વાહ, આ તો નવું સાંભળ્યું મેં કે આ તમારું ઘર છે. તમને ખબર ન હોય ને તો કહી દઉં કે ઇન્ડિયન લો છે ને એ એમ કહે છે કે દીકરી અને દીકરાને અડધી મિલકત મળે. હમણાં હું ભાગ માંગી લઈશ તો? એ બધી કહેવતમાં સારું લાગે એવું કાંઈ અત્યારે થતું નથી બરોબર કૌઠિયા, કાંઈ વાંધો નહીં, તમે મને મૂકવા આવો છો કે નહીં? પહેલાં મારી વાત સાંભળ બેટા તું અહીંયા આવે એનો અમને વાંધો નથી પણ હમણાં ભાઈ જો ભાઈને પછી નહીં કહેતી તારી ફરિયાદ કરતો હતો એ કે અંકિતા ફ્રીજ લેવાનું કહે છે ને મીરા ના પાડે છે હા તો ના જ પાડું ને દાદા. આટલું મોટું માચડા જેવું જે ફ્રીજ ખડક્યું છે એનું શું કરવાનું છે? ઘરમાં ફ્રીજ ચાલે છે ને એટલે મેં એ લોકોને સાચી સલાહ આપી કે ભાઈ અત્યારે ખર્ચો ન કરવો જોઈએ. હાચી સલાહ આપવાવાળો તારો દાદો બેઠો છે કે નહીં તું શું કામ બધું તારો અવાજ વ્યર્થ કરે છો કારણ કે ઘણીવાર મોટાઓ ન સમજાવી શકે ને તો નાનાઓએ બોલવું પડે. તારો દાદો એટલો બધો કે અણસમજ નથી હો એટલે તું છે ને બેટા તારું સાસરિયું સંભાળીને બેસ તો વધારે સારું એમ બિલકુલ નહીં. અંકિતા ભાભીને જે કરવું હોય એ કરી લે. ખબર છે મને કે આખા ઘરને મારા વિરુદ્ધમાં ચડાવે છે પણ આ છે ને મારા પપ્પાનું ઘર છે એટલે અહીંયા આવવાથી મને કોઈ રોકી ન શકે. એટલે બાપા હું તને અહીંયા આવવાથી રોકતો નથી હું ખાલી તારી જીભને રોકવાનું કહું છું અહીંયા આવીને તારી જીભ ડાબલીમાં રાખે એમ કેમ? મારા શબ્દો આટલા બધા કડવા લાગે છે? એ તો બેટા જે ગ્રહણ કરતા હોય ને એને ખબર હોય તને તો વાવલવાની ખબર હોય જો તમે અંકિતા ભાભી જેવા ન થાવ. તમને ખબર નથી એ વ્યક્તિ આપણા ઘર માટે બિલકુલ યોગ્ય નથી. હા તો હવે લગ્ન થઈ ગયા એટલે પાલવી પડે એમ છે, બાકી એ છે ને આપણા ઘરમાં ચાલે જ નહીં. હવે તારા સાસરિયાવાળાએ જો એમ કે મીરા અમારા ઘરને યોગ્ય નથી તો તને કેવું લાગે કે જ નહીં. મેં છે ને અશોકને મારી મુઠ્ઠીમાં રાખ્યા છે, આજ સુધી ઊંચા અવાજે બોલવા નથી દીધું. એ શું તમને ફરિયાદ કરવાના? એ જ તો વાંધો છે નથી કોઈને બોલવા દેતી ન્યા કે નથી અહીંયા પિયરમાં કોઈને બોલવા દેતી એટલે જ હું તને સમજાવું છું કે થોડીક તારી વાણીને કાબુમાં રાખ ને બેટા તો ભાઈનું ઘરે હાલે ને તારું ઘરે હાલે તો હું ક્યાં ના પાડું છું, જીવો ને બાપા શાંતિથી. પણ નહીં, તમારા ઘરમાં ખોટા ખર્ચાઓને એટલું પ્રોત્સાહન આપવામાં આવે છે ને એટલે ઘર નથી ચાલતું. ખોટા નહીં બેટા એ છે ને અંકિતા બહુ બધું કામ કરે છે શાંતિથી કરે છે કોઈની સામે બોલતા નથી મેં કામની રાવ કરી તમને કહ્યું કે અંકિતા ભાભી કામ નથી કરતી? તું કહે છો કે એ આ ઘરને લાયક નથી દાદા હા મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને મને ઘરે મૂકવા આવવાનું કીધું. હવે આ ભૂલને હું સ્વીકારું છું, તમારી માફી માંગુ છું. તમે જાઓ અને હું જાઉં. તો પેલા મારા વેણ મગજમાં ઉતાર પછી જા સારું છે કે અશોક મારી સામે નથી. અશોક હોત ને તો ખબર પડે. તો એ તો મને ખબર જ છે અશોક હોય સામે તો સાવણે લીધી જ હોય એટલે છે ને તું તારા ઘરે હારે જઈને જે વ્યવહાર કરીશ ને બેટા એ વ્યવહાર બધો અહીંયા પિયરમાં નહીં રાખ નકર છે ને ભાઈ અને ભાભીને જુદું થતા વાર નહીં લાગે નથી ગયું. હા, મેં પતી સાંભળ્યું ગયું. 8 વખત. 8 વખત 10 વખત થવા દે તોય તારા ડાબલીમાં ઉતરે એમ નથી જશો હવે? નથી જવું ભલે ને કોને વાલ મારી દીકરી બહુ ડાય સાહેબ જાઓ ને તમે. હું જાઉં તારે હા. જવું છે હા જા પણ જો છે ને દિવાળી આવે એટલે તરત આવજો હો પાછી હા. હા વાહ ભાઈ વાહ. વહુ એવું તો શું સમજાવીને બેઠી છે કે ખબર નથી પડતી. મને લાગે છે ડાયાબિટીસમાં ગળી ચા આપતી હશે તો જ દાદા આટલા વખાણ કરતા હોય ને. પણ કાંઈ વાંધો નહીં, હું પાછી આવીશ. એ દિવાળી મારા બાપનું ઘર છે, સમજ્યા? થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ. તું શેના માટે મોસ્ટ વેલકમ કહે છે? તમે મને થેન્ક યુ કીધું ને, થેન્ક યુ સો મચ. સવારની ચા મસ્ત બની હતી એલચી વાળી
કેમ હસો છો? કાંઈ નહીં તું ચા નહોતી સારી બની? ના સારી જ હતી સારી જ હતી તો તારી હસો વાત. છો કેમ? શું નહીં એટલે તે તારા ઉપર લીધું ને એટલે ઘણી વાર એવું થતું હોય ઘણી વાર કે આપણે સામેવાળો વ્યક્તિ બોલે એટલે તરત આપણે છે ને એવું વિચારી લઈએ કે આપણા માટે જ હશે પણ એવું ના હોય. તો મારા માટે થેન્ક યુ નહોતું. તારા માટે હતું પણ હવે થેન્ક યુ જીવનમાં કોઈ કહીશ. દિવસ મને થેન્ક યુ જ નથી કીધું. લગ્ન કરીને આવીને ત્યાં સુધી ઢસડા ઢળીને થાકી ગઈ, પણ મોઢામાંથી એક શબ્દ ના નીકળે થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. શેના માટે? તે કીધું કે થેન્ક યુ ક્યારેય ન સાંભળવા મળ્યું તો ઢસડા કરીને થાકી તો લે થેન્ક યુ સો મચ. કોને કહેતા હતા થેન્ક યુ એમ પૂછો છો? હા છે ને મને એક બીજી નવી કંપનીમાં જોબ ઓફર થઈ છે અને હા હા જે કંપનીમાં સેલેરી હતી ને એના કરતાં પણ વધારે મળશે ત્યાં. ઓહ, પણ સાંભળ વાહ. હમણાં કોઈને વાત ના કરતી હા. કેમ? આ ઘરમાં વાત તો કરવી પડે ને અરે કે મારા પતિદેવને નવી નોકરી મળી છે અને એ પણ પગાર વધારે સારો. શાંતિ રાખને. એમાં એવું છે કે હજી એ લોકોને ત્યાં ફાઇનલ યસ અને નો માં જવાબ આવશે પણ મને ખ્યાલ છે ત્યાં સુધી યસ જ આવવાનો છે. હા મને મેં- પણ ખબર છે, મને તમારા ઉપર પૂરો ભરોસો છે. યસ જ આવશે, નો તો આવવાનો સવાલ જ નથી ને, કારણ કે તમારામાં નોલેજ જ એટલું છે. મેં મેલ કરી દીધો છે એ લોકોને. મમ્મીને કઈ આવું લાપસી મૂકી દી. અરે પણ હજી નથી કહેવાનું સાંજે જવાબ આવી ગયા પછી આપણે બધાને વાત કરી દઈશું ને. એમ ફાઇનલ જ છે બધું ખાલી એ લોકો મારા ડોક્યુમેન્ટ સાથે બધું મંગાવી લીધું છે એટલે મને ઓકે, તો હવે ફ્રીજ લઈ દેશો ને નવું પેટી અરે, પેક. કાંડી ફ્રીજ શું હવે તો ગાડી લેશું ને. ગાડી લેશું. હા તો કઈ? અરે જે તને ગમે એ આપણને બંનેને શું વાંધો છે. પાક્કું ને? પાક્કું પાક્કું. તો હું સપના જોવા માંડું ને ગાડીના. સપના શું હું તો કહું છું તને મજા આવે એવા સપના કરતા પણ ઉપરની વસ્તુ જોવા મળે જોવાતી હોય તો. ગાડી લેશું, મારા માટે પર્સનલ એક્ટિવા ગાડી લેશું, ફોર વ્હીલ પણ લેશું ને. હું તો ફોર વ્હીલની જ વાત કરતો તું તો તારું તારું જ ખાલી વિચારે છે. મેં તો મારી ગાડીની વાત કરી હતી પણ આપણે ફોર વ્હીલ લેશું. વાહ, હવે તો મમ્મીને વાત કરવી જ પડે ને. આપણે ફ્રીજ પણ લેશું, ગાડી પણ લેશું અને આદિને નોકરી લાગી ગઈ છે એ પણ પગાર વધારે સાથે. એ હું કહી આવું. હજી હું પહેલા જ કહી રહ્યો છું કે હમણાં કોઈને વાત નથી કરવાની. થોડી વાર શાંતિ નહીં રહી તારાથી. પણ મારો કહેવાનો મતલબ એમ છે કે મમ્મીને તમે વાત કરો અને એ વાત દીદી સુધી પહોંચી જાય, મીરાબેન સુધી, અને એ કાંઈ આપણા ઘરમાં હળી કરવા આવે એના કરતાં હું જ કહી દઉં ને. અરે ભાઈ કોઈ કઈ સળી નહીં કરે તું શું કામ આટલું બધું ઓલું કરે છે. ઓલું એટલે શું, સળી કરે જ છે ને. કોઈ પણ નાની નાની બાબતો હોય આવીને પીન માર માર કરે છે. હા પણ હવે દાદાએ એની સાથે વાત કરી હતી અને તું એ બધું ટેન્શન છોડ મેં તને કીધું ને. દાદાએ શું વાત કરી હતી દાદાએ? હા, દાદાનું માને છે ઘરમાં? હા, મીરાબેન દાદાનું ક્યારે માન્યા? હા, કેટલી વાર દાદાએ કીધું છે દીકરી સાસરે શોભે. હા, સાસરિયાનું હવે તું સાસરે ગઈ છે રો તે સાસરિયાનું તારે સાસરિયામાં સંભાળવાનું, પણ નહીં, એને તો અહીંયા ડબડબ કરવા આવું છે. પંચાયત. છોડ ને હવે એ વાત કહીને શું મતલબ છે. આ આટલા સારા ખુશ થયા છીએ નવી નોકરી તો પછી ખુશી મનાવવાનો દિવસ છે તો પછી એને તમે આવી રીતના ઉદાસ થઈને વ્યક્ત ન કરો. કેટલો ટાઈમ ખુશ રહેશું? 1 કલાક, 2 કલાક, પછી તમારા બેનને ખબર પડશે તો? ખબર પડશે તો એ રાજી જ થાય ને એના ભાઈને નોકરી. રાજી તો થાય જ, પણ એની માંગણીઓ વધે ને. વળી પાછા કહે છે ગાડી નથી લેવાની, અત્યારે ફ્રીજની ના પાડી, હવે ગાડીની ના પાડશે. પણ નહીં, મારે મારા શોખ તો પૂરા કરવાના જ નહીં, હે ને? અરે પણ હું કહું છું ને તને મેં ક્યાં ના પાડી છે. તમે મને ક્યાં ના પાડો છો? પણ તમારે બેનને સમજાવાય ને. તમારી વાત ના માને કે બેન તું હવે સાસરે છો, તારા સાસરિયાનું કર, તારા ઘરને સંભાળ, તારા પતિદેવને સંભાળ. શું કામ આપણા ઘરમાં આવીને મમ્મીને ચડાવે? હા એ વાત પણ સાચી પણ કઈ નહીં હું હમણાં કોઈને વાત નહીં કરું બસ. કોઈને વાત નહીં કરું એટલે હું પણ નહીં કરું, એનું ટેન્શન નહીં લેતા, પણ તમે વાત કરી લેજો ઘરે. હા, બધાને સાથે મળીને જ વાત કરી દઈશું એટલે એક સાથે જ જે થવાનું એ થઈ જાય. હા, લાપસી અત્યારે કરવી છે કે સાંજે જ કરવી છે? ના તું અત્યારે તે ઢોલવાળાને બોલાવી લે અને સોસાયટી વાળાને પણ જમણવાર ગોઠવી નાખ ને બધાની રસોઈ બનાવી નાખ જા. હું ફોન કરી દઉં ને અને મીરાને કહી તો દઉં. હેલો,
ખબર પડી તારા ભાઈની નવી નોકરી. જાણ તો થાય જ ને બેટા, તારા ભાભીના કાવતરા બધા. નવી નોકરી લઈને બેઠો છે, હવે એ નોકરી વિશે બધું જાણ્યું મેં. અને પતિ પત્ની એકલા વાતો કરે, આપણને તો કાંઈ ખબર ન પડે. હા, પણ તું ઉપાધિ ન કરતી. આ તો તને જણાવવા માટે મેં ફોન કર્યો હતો. મને થયું કે લાવ ને તને જણાવી દઉં, તને ખબર પડે ને કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે. હા, શું ચાલી રહ્યું છે ઘરમાં? કરું પછી ફોન બેટા. શું ચાલી રહ્યું છે મમ્મીજી આ ઘરમાં? કેમ, તમને નથી ખબર? મને પૂછો છો? આ ઘરની બધી વાત મીરાબેનને કહેવાની શું જરૂર છે? છે જરૂર. શું કામ કહો છો? મારી દીકરી છે, મને ઠીક લાગે છે. મને એમ લાગે છે કે મારે મારી દીકરીને વાત કરવી જોઈએ, એટલે હું કરું છું. કરો ને, બીજી બધી વાતો કરો, પણ આપણા ઘરની પર્સનલ વાત શું કામ કરો છો? આમાં શું પર્સનલ અને બીજી આવ્યું? વાત. હા, તો આદિની નોકરી બદલાય એ વિશે મને વાત કરવાની મન થયું, એટલે મેં કીધું. એમાં કઈ ખોટું નથી કર્યું મેં. હાદીની નોકરી વિશે તમને કોણે કીધું? તમે લોકો વાત કરતા હતા ને ત્યારે હું સાંભળી ગઈ હતી. સમજી ગયા? એટલે અમે લોકો અંગતમાં જે વાતો કરીએ એ તમે છુપાઈ છુપાઈને સાંભળો છો. અને શરમ નથી આવતી મમ્મી અમારા બંને જણાની વાતો સાંભળતા? ના ના, હું કાન દઈને સાંભળવા નહોતી આવી, પણ તમે લોકો જ્યારે વાત કરતા હતા ને ત્યાંથી પસાર થતી હતી એટલે મેં સાંભળી. અને આમાં અંગત વાત કઈ? હા, આમાં અંગત વાત આવી જ ક્યાંથી? અંગત જ વાત કહેવાય ને. પતિની સફળતા હોય કે કાંઈ પણ પર્સનલ વાત હોય એ પત્નીને જ પહેલા કહેવાના છે ને. અને તમને કે ના કે એવું તો ના જ બનત ને. પણ તમને શું વાંધો છે મેં મારી દીકરીને કીધું તો? મને એ વાંધો છે કે એ સાસરીએ છે. જો એ પિયરિયામાં હોત ને તો બધી વાતો કરો ને તો મને કાંઈ જ વાંધો નથી. તમે એમ કોને કે તમને મારી દીકરી નડે છે? વાત વાતમાં તમારે મીરાનો વાંક કાઢવો છે. તમારી મીરા- દીકરી મને કાંઈ જ નથી નડતી, પણ એ સાસરીએ છે ને એટલે એને સાસરીયું સંભાળવા દ્યો. ખોટી અહીંયાની વાત શું કામ ત્યાં કરો છો? એનું મન સાસરીએ નહીં લાગે. કાલે પહેલી વાત કે તમે મારા ઘરમાં ઊભા છો એટલે ધીમા અવાજે બોલજો. મારી સાથે ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. ને જે તમારો વર છે ને એ મારો દીકરો છે. મેં ક્યાં કીધું તમારો દીકરો નથી? હા, તમારો દીકરો પહેલા જ છે, પછી મારો વર છે. હા, તો બસ મને લાગ્યું કે મારા દીકરાની વાત મારે મારી દીકરીને કરવી જોઈએ તો કરી. એમાં તમારે આટલો મોટો બખેડો કરવાની કોઈ જરૂર જ નથી. એના ભાઈને ઠીક લાગશે ને કે મારી બેનને કહેવા લાયક વાત છે તો કહી દેશે. હા, ઘરની તમામ વાત, રાય જેવી વાત પણ એને એના ઘર સુધી ને એના કામ સુધી પહોંચાડવાની શું જરૂર છે મમ્મી? મારી મરજી, મને ઠીક લાગશે એ કરીશ. મમ્મી તમને ખબર, દીકરી સાસરે જાય ને એટલે એના તમારે તો એમ કેવું જોઈએ કે તું તારા સાસરિયાનું સંભાળ, મારા ઘરનું હું સંભાળી લઈશ. પણ નહીં, તમે તો દિવસે ને દિવસે બધી વાતો કહેતા જાઓ છો. એટલે અચ્છા, એટલે વાત એમ છે કે દુખે છે પેટ ને કૂટે છે માથું. એમ કે મારી દીકરીનું આ ઘરમાં જે મહત્વ છે ને એ તારાથી જોવાતું નથી. તને એમ લાગે છે કે એના મહત્વથી તારું મહત્વ ઘટી જશે. એક વાત સાંભળી લે, એ આ ઘરની દીકરી છે, તું આ ઘરની વહુ છે, અને જે વાત એને જણાવવા જેવી લાગશે ને એ જણાવીશું. મમ્મી હું ના નથી પાડતી, ભલે મારા કરતા એનું મહત્વ આ ઘરમાં વધારે રહે, પણ એ સાસરે છે. તો શું? તો શું? સાસરે હોય એટલે મારે એને કોઈ વાત નહીં કરવાની? મારે એને કંઈ જણાવવું હોય તો નહીં જણાવવાનું? આ એકની એક વાત કરે છે. અને મારા દીકરાની નોકરી વિશે, એને નવી નોકરી લીધી, ગમે તે હોય, મારે એને જણાવવું હોય તો હું જણાવું. બરાબર? મમ્મી દીકરી સાસરે હોય ને તો જો એનું મન પિયરમાં લાગે ને તો એ સાસરે ના ટકે. ઓહો. ઘર ભાંગતા વાર ના લાગે. એમ? હવે તું શીખવાડીશ મારી દીકરી એનું ઘર કેમ ચલાવવું અને એનું પિયરમાં મન હોય કે ન હોય? જો 100 વાતની એક વાત, મારી દીકરી તમને ખટકતી હોય ને તો અહીંયા આવે ને તો ન બોલાવતા. પણ આ એનું પિયર છે અને મને ઠીક લાગશે ને એ તો હું કરીશ જ. બરાબર? મને તમારી દીકરી કાંઈ નથી ખટકતી. એ આવે ને તો મને બહુ ગમે છે, પણ પંચાયત કરે ને તો નથી ગમતું. અચ્છા, પંચાયત લાગે છે. આને જ મારે છે ને ઘરની બહાર કાઢવી પડશે, એટલે આ બધી હોશિયારી એની નીકળી જાય. કેમ છો જીજુ? મજામાં? મજામાં, પણ અચાનક અહીંયા આ બાજુ? સમાચાર એવા મળ્યા ને, સમાચાર એટલે આવવું પડ્યું. કેમ એવા કઈ ખરાબ? એટલે સમાચાર છે ને? સમાચાર મને બોલાવી લેવાય ને. નહોતા બોલાવાય એમ, કારણ કે વાત આ જગ્યાની હતી. આ જગ્યાની?
કેમ હું થયું આ જગ્યામાં? મારી ઓફિસની વાત છે કઈ? હા, આ જગ્યા છોડવાની તમારે જો આ વાત આવતી હોય ને તો એ વાત મને ગમતી નથી. ક્યાં છોડવાની વાત? નોકરી કરું છું અહીંયા ને અહીંયા, નોકરી નહીં કરું તો ક્યાં જાય? કેવી વાત કરો તમે? તે ખરા હો. પણ તમે એ ચાલ આવજે જીજા માટે. સા અત્યારે નહીં, પછી પેલા મારે વાત કરવી છે. એ અહીંયા સાંભળો. મારી ત્યાં આવીને આવી વાત થોડી કરે નોકરીની. કોઈ સાંભળે તો કેવું લાગે? અરે મારી વાત સાંભળો તમે. આ તમે નવી પેલા તો હું નાનો છું એટલે હે ને સાંભળો રહેવા દે ભાઈ. હાળો ભલે થતો હું. આ તો સાંભળ, હા, કારણ બોલો. કે આ વાત એવી હતી ને એટલે મને તુકારો કરતા થોડુંક પેલું થતું. આ બોલો ને, પણ હું સાંભળું જ છું. હા, આ નવી જોબ નું શું છે? તમને કોણે કીધું? આત્મા જ પરમાત્મા છે. કે ભાઈ આત્મા પરમાત્મા હશે, હું ના નથી પાડતો, પણ મારી આત્મા એ તમારી આત્મા હારે કેવી રીતના વાત કરી? કારણ કે મેં તો કોઈને કઈ કીધું જ નથી ને મારી આત્મા બહાર ગઈ નથી. એ તો આત્મા જ જાણે. હા, તમે ક્યાંથી? ઓલું ગીત સાંભળ્યું છે, તુજ મેં રબ દિખતા હે. એટલે મતલબ આ બધી વાત જણાઈ જાય. હા, પણ યારા મેં ક્યાં કરું? એ મારી વાત સાંભળો હવે તમે. હવે તુકારો નથી કરવો તને. હે જો જુઓ, હા, આપણો કોણે કીધું? આ વાત બહાર કેવી રીતના આવી? એ વાત મારે કઈ નથી સાંભળવી, પણ મારી વાત સાંભળ તું. આ થોડોક પગાર તારો વધી જાય એટલે તું આ જોબ છોડી દે. આ ધીમે બોલો. હા, પણ ધીમે નથી બોલવું હવે ને. તમે- અહીંયા આ સીટ છે ને દાંડવા જેવી છે. એવું નથી. ત્યાં એનાથી મોટી સીટ ને સારી ઓફિસ છે. સારું નહીં જોવાનું, હાસું જોવાનું. હાસું સાચું એટલે જીજુ એમાં ખોટું શું છે? મને એમ કયો. બધાને આશા શું હોય? પગાર વધે એ જ ને. આ તમે અત્યારે જે કામ કરો છો એ કામમાં તમને 2 પૈસા વધારે મળે એવી મહેનત કરતા હોય ને તમે, કે બીજું કાંઈ? એ વાત નથી. તો હું એમ કહું છું કે અત્યારે હવે છે ને તારો દસકો ચાલુ થવા જઈ રહ્યો છે. જો સાંભળો, હા, મેન વાત શું છે? થોડુંક તાણેથી બોલ ને. હા, મેન વાત શું છે? ઓલા મનોજ એ ઓલો દરવાજો બંધ કરી દેજો એક. હા, ઓલી ઓફિસમાં મનોજ છે એનથી બીક છે. કોઈ નહીં, કાંઈ બીક નથી. લીલાથી બીક અરે છે. પણ મારી વાત સાંભળો ને. હવે કોઈ નહીં કાંઈ સંભળાય. કેબિન બંધ થઈ ગઈ. હું એમ કહું છું તમને કે છે ને આ કંપનીમાં જ્યારથી હું કામ કરું છું ને ત્યારથી આ કંપનીનો મેં ગ્રોથ વધાર્યો છે, ઇન્કમમાં વધારો થયો છે. આ કંપનીએ મને નથી છોડવો, પણ મારો પગાર નથી વધારતા. પણ સામેવાળી કંપની સેમ ટુ સેમ છે. મારું જે કામ છે ને એ જ કામ ત્યાં કરવાનું છું, પણ ત્યાં પગાર વધારે આપે છે. એ લોકોએ મને કીધું કે હું તમને ઓફર આપું છું, તમે અહીંયા આવી જાઓ, મેલ કરો. મેં મેલ કર્યો. મેલ કર્યા પછી કે ડોક્યુમેન્ટ મોકલો. હું તમને સાંજ સુધીમાં યસ કે નો કહી દઈશ. હવે આપણે નો અહીંથી મોકલવાનું છે. મારી વાત સાંભળતું, ખાલી 5-7 વર્ષ આવવા દે. 5-7 વર્ષ. જો પૈસા આપવા વાળા ઘણા છે, પણ વિશ્વાસ વાળો માણસ છે ને નહીં હોય. ત્યારે તું હોઈશ. તું એમાં પાર્ટનર બની કઈ. તું અત્યારે જરી કેવો પગાર વધે ત્યાં નોકરી છોડવાનું કહેશો એ ખોટું કહેવાય. હે પણ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. પછી આગળની તો તને ખબર છે કે કહું? ના, ખબર છે. પણ હું એમ કહેવા માંગુ જીજાજી કે આ કંપનીમાં બીજો મને કોઈ દિવસ કંઈ વાંધો નથી આવ્યો. તો વાંધો આવે હું કામ કરશો? આ લોકો મારું બહુ ધ્યાન રાખે છે. એમ કોકની આતડીને દુઃખ થાય ને એવું ન કરાય. તું આ છોડાય. હું એ જ વિચારતો હતો કે હું ત્યાં નોકરી મને મળી જાય તો અહીંયા મારે શું કહીને નોકરી છોડવી? કારણ કે મને શરમ આવે છે. આ લોકો સાથે પહેલેથી ઘર જેવો સંબંધ છે અને ઉપરથી બચારા મારું આટલું રાખતા હતા, તો અચાનક હું છોડવાની વાત કરીશ તો મને એમ થશે કે એ લોકોને દુઃખ થાય. દુઃખ થાય એવું કોઈથી ન કરાય. અને મને દુઃખ થાય એટલે છે ને આ પકડી રાખો આપણે. તો હું બરોબર કરું તો કરું છું. હવે તમે પકડી રાખવાનું કયો છો મને એમ થાય છે કે એ નોકરી કરી લઉં. આ સીટ છોડવા નથી થતી. હો વાત ની એક વાત. હો અને પગાર છે ને પગાર થોડોક થાય પછી આ સામેથી વધારી દે. હો વિચાર બદલો. નો કરી નાખો. ના પાડી દીધી. બહુ સારું કર્યું. આઈ લવ યુ. ક્યાં છે ભાભી? ઘરમાં છે. બોલાવો. ભાભી, ભાભી આવે નહીં સમયસર. આવે બેટા, સંભળાય પછી આવે ને.
બોલો બેનબા. આ શું સાંભળું છું? શું સાંભળ્યું? મને શું ખબર? તમને તો ખબર હશે ને? મને કાંઈ ખબર નથી. હે ભગવાન, આ ઘરમાં જે પણ કાંઈ થતું હોય એ ઘરના કોઈ સભ્યને ખબર જ ન હોય ક્યારે. તમને બહુ જલ્દી ખબર પડી જાય. પડી જ જાય ને. મારા બાપનું ઘર છે, ધ્યાન રાખું છું બરાબર. ના રાખો તો વધારે સારું. તમે એવું કામ કરો ને. દાદા, અમને સમજાવશો હવે તમે? હવે મારે કોને સમજાવવું? મારું જ કામ કરતી હતી. તમે આવીને બૂમાબૂમ કરીને બોલાવી મને. જાઓ તમે કહેતા હોય તો. ના ના, કોઈ જરૂર નથી. દાદા, હમ આ હું જે સાંભળું છું એ વાત સાચી છે? તું કે પછી ખબર પડે ને સાચી છે કે ખોટી છે. મેં વાત સાંભળી છે કે આદિત્યભાઈ નોકરી છોડે છે. એ તો કઈ ખબર જ નથી. તમને તો ખબર હશે ને? ખબર જ હોય ને, મારો પતિ છે તો. પતિ પછી તો એમ ચિલ્લાય ને કે આખા દુનિયામાં એક જ પતિ હોય. તો કહેશો હવે કે શું થયું તું ત્યાં? ક્યાં? કાંઈ નથી થયું. નોકરી છોડે છે, બીજી જગ્યાએ નોકરી મળી છે, ઓફર આવી છે વધારે પગાર સાથે, તો ત્યાં જોઈન્ટ કરે છે. એમાં નવું શું છે? ખબર પડે છે તમને લોકોને કઈ? અરે આ નોકરી મૂકી દેશે ને ત્યાં સામે નોકરી ન મળી તો? મળી જશે. એ નોકરીનો ઓફર લેટર આવી ગયો છે. ડેટ આપશે ને ત્યારે જ નોકરી છોડશે. અમને છે ને તમે સમજાવો દાદા. એવી રીતે નોકરી ન છોડાતી હોય અને આમ પણ અશોકે બધું જ જાણ્યું છે. નોકરી છોડવાનો કોઈ સ્કોપ છે જ નહીં આપણી પાસે. નોકરી છોડશો ને તો ત્યાં ફ્રોડ થશે. બા, તમારા ઘરનું કરો ને. અને આદિત્યને નોકરી છોડવીને એ મારો નિર્ણય નથી. એણે જાતે નિર્ણય લીધેલો છે કે એને એ નોકરી છોડી દેવી છે, કારણ કે એ લોકો પગાર નથી વધારી દેતા અને બીજી જગ્યાએ પગાર વધારે આપે છે. તો બાપુજી આમાં ખોટું શું છે? કાંઈ વાંધો નહીં. સાંજે આવે ને એટલે આપણે પૂછી લઈશું. અરે શું પૂછી લેશું? પૂછવાનું શું હોય એમાં? હું આટલી મોટી બોલી રહી છું તમને સમજાતું નથી? અશોકે બધું જાણી લીધું છે બાપુજી. નોકરી છોડવામાં કોઈ મજા નથી. અને આમ પણ મારો ભાઈ તો ભોળો છે, જ્યાં ભાભી કહે ત્યાં પાછળ પાછળ ચાલતો. તો અશોક કુમાર પણ ભોળા જ છે ને. જ્યાં તમે કયો ત્યાં દોડા જાય છે. અશોક કુમાર છે ને 8 વર્ષથી એક જગ્યાએ નોકરી કરે છે. અમને પણ કોઈ લાલચ નહીં આપ્યો વધારે પગારની, પણ અમે ક્યારેય છોડી નથી નોકરી. શું કામ નથી છોડી? પગાર વધારે કોને ના જોઈએ બાપુજી? કયો તો. પગાર વધારે મળે એટલે નોકરી છોડી દેવાની હોય. અને જો એ જ લોકો પગાર વધારે આપતા હોય તો નોકરી છોડવાની શું જરૂર છે? જો બેટા, અને હું તો એમ કહું કે અશોક કુમારનામાં બુદ્ધિ નહીં હોય કે એકની એક જગ્યાએ 8 વર્ષથી નોકરી કરે. એવું નહીં બોલો બેટા. જો આ છે ને મારા વિષય બારી વાત છે, એટલે આમાં હું કરવું હું ન કરવું. બુદ્ધિ વગરના કહે છે તમારા જમાઈને, અને તમે મને બોલતા શીખવાનું કહો છો. બેટા, મેં એને કીધું મેં એને બેટા આવું ન બોલાય. નહીં બોલું બાપુજી. બાપુજી સમજાવો ને આને. હાદીને શું કરવું અને શું ના કરવું ને એનો નિર્ણય છે. એ તો મારો પણ નથી માનતા. ભાઈ છે માં, એટલે મને ચિંતા રહેવાની. તમારે શું, પારકા ઘરનો દીકરો છે, કાંઈ થાય તો તમારે કાંઈ લેવા દેવા તો હોય નહીં. પતિ છે મારો. તમને ચિંતા હોય ને એના કરતા વધારે ચિંતા મને હોય, કારણ કે આખી જિંદગી કાઢવાની છે મારે એની સાથે. આખી જિંદગી કાઢવાની છે તો શાંતિ રાખો. બેટા એક વાત કહું, તું જ્યારે આવે ત્યારે આમ દિવાળી મૂકીને જ જાત. શું છે આ બધું? મને તો હું દિવાસળી મૂકું છું? તમારી વહુ મૂકે છે. હું તો તમને લોકોને સમજાવવા આવી છું કે અશોકે મને કીધું ને એ વાત બરાબર છે. ઘણી વખત આપણે ખાલી રૂપિયા કરતા નોકરીનો હોદ્દો પણ જોવો જોઈએ, અને બીજી વસ્તુ સંબંધ પણ તો જોવાનો કે નહીં? બેટા મેં તને પહેલા પણ કીધું હતું કે આ ઘરમાં સમજાવવા વાળો હું બેઠો છું, તો હું કામ અમારા ઘરમાં દખલ અંદાજી કરે છે? સાચી વાત છે. મજા આવે એમ કરો, તમને મજા આવે ને એમ કરો. બેન સાચી વાત છે. બાપુજી જે કહે છે બરાબર સાચું છે. કેટલા મોટા વડીલ બેઠા છે મારા ઘરમાં, તો તમે શું કામ સમજાવવા આવો છો? મારા બાપનું ઘર છે. ચા બનાવો, જાઓ. મેં તને દિવાળી આવવાનું કીધું હતું. તમે ચૂપ રહ્યો ને. ચા વ્યવસ્થિત બનાવજો. પાણી નાખજો હમાય. કબૂતર ઉડે, પોપટ ઉડે, મોર ઉડે, તુંય ઉડે. હું છે નહીં ઉડું. તમારી બેન ઉડે છે આ ઘરમાં ફરફર કરતી સૂર પંખાની જેમ. હું કહું છું, મને એક વિચાર આવ્યો કે આ તમારી નોકરી, બેન જેવા વિચાર હશે તમારા. આ નોકરી છે એ મારા માટે આમ તો સારી જ છે ને. આપણે મેં તને કીધું હતું કે નવી નોકરી મને મળી ગઈ છે, તો હવે મારો વિચાર બદલે છે કે એ ત્યાં નવી જગ્યાએ સેટ થવું, બધા લોકો હારે મળવું, રહેવું, ફાવે ન ફાવે, પછી શું કરીશું? એમ નહીં, આજે તમારો વિચાર છે એ બદલવામાં કોનો હાથ છે? હાથ કોઈનો નથી. કેમ? પલટો કોણે માર્યો છે મને કહો તો. મેં નક્કી કર્યું એવું. તું તમે સમજ. નક્કી ના કરો. આ શબ્દ તમારા નથી. મારા જ છે, એટલે
મારો કહેવાનો મતલબ એમ છે કે તું વિચાર કર કે આ ઝાડવું છે બરાબર, તો બચારું એ અહીંયા જ રહે, આખી જિંદગી કાઢી નાખશે જ્યાં સુધી એનું આયુષ્ય છે ત્યાં જીવ છે એ કોણ કહે છે? તમારી નોકરીની વસ્તુ અને આ ઝાડવાની વસ્તુ આખી અલગ છે આદિ. અને આ શબ્દ તમારા નથી, કોઈ બીજાના છે. સાચે સાચું બોલો, તમને કોણે ચડાવ્યા છે? મને કોઈ ચડાવ્યો નથી, હું તને જે કહું છું સાચું જ કહું છું. આ છે ને આપણે જોઈએ છીએ ને કે ભાઈ ઘણા લોકો હતા એને એકને એક જગ્યાએ વર્ષો કાઢી નાખ્યા હોય. બુદ્ધિ વગરના છે એ લોકો, બુદ્ધિ વગરના છે કે એકને એક જગ્યાએ વર્ષો કાઢી નાખે છે. આ તમારો પગાર વધારવાનું કીધું, વધાર્યો પગાર? તો બુદ્ધિ વગરના આપણે કહેવાય જ ને હારવાર. કેમ? આપણે બે લગ્ન કર્યા તો આખી જિંદગી હારવાર કાઢશું. આદિ, તમે ક્યાંની વાત ક્યાં કરો છો? કેમ પણ તમે માર ખાશો એવું લાગે છે. લે તો પછી જો વિચાર કરતું કે આપણે જ્યાં ફાવતું હોય ત્યાં ન રહી શકીએ તો પછી ત્યાંથી આપણે આમ બદલો લઈ શકીએ ને, બદલા બદલી કરી શકીએ, એવું થઈ શકે ને. હવે બે પતિ પત્ની નથી ફાવતું તો તું કદાચ બીજે લગ્ન કરી લે, હું બીજે લગ્ન કરી લઉં. નોકરીની વાત પતિ પત્ની સુધી ક્યાં આવી? હા, અને આ જે તમારા વિચાર બદલાવવામાં આવ્યા છે ને, એ બદલાવા પાછળ આપણા કુમાર અને તમારા બેનનો હાથ છે. ન્યા ના આવે એવું કાંઈ નથી. તો કેવું છે? હા, બેન જ ઘરે આવીને, મીરા બેન જ ઘરે આવીને કીધું છે કે નોકરી છોડવાની કાંઈ જરૂર નથી. અશોકે બધું જાણ્યું છે. છોડી દીધી છે, મેલ કરીને ના પાડી દીધી મેં પાછી. મેલ કરીને સામેવાળા જે ઓફર આવી હતી એની ના પાડી દીધી. બહુ મહાન કામ કર્યું. ના એટલે સારું કામ કર્યું ના તમે. ના એટલે પાછો મને એમનો પૂછ્યું તમે? પાછો એનો મેલ આવ્યો ને એટલે પાછી હાઈ પાડી દીધી છે. એટલે મેં કીધું કહું તમને એમ. જો આદિ, મીરા દીદી ઘરે આવ્યા હતા ને ત્યારે એણે કીધું હતું બાપુજીને, અને મને વાત કરી હતી કે અશોક કુમારે બધું જાણ્યું છે અને આદિને એ નોકરી છોડવાની નથી. ત્યારથી પણ મને હું એમ લાગતું કહું હતું છું કે કે તમારા વિચારો બદલવામાં એનો જ હાથ છે. તો તારે કોઈને વાત જ નહોતી કરવાની. તને કોને કીધું તું વાત કરવાનું? મેં ક્યાં વાત કરી? મેં કોઈને વાત નથી કરી. આપણે જ્યારે બહાર બેસીને વાત કરતા હતા ને ત્યારે મમ્મી અંદરથી સાંભળતા હતા. આ તમારા મમ્મીની ટેવ તો છે ને, કાન રાખીને સાંભળવાની, મોરલાની જેમ. ખબર નહીં, હું એ જ વિચારું, મેં કીધું હારી વાત કેમ ત્યાં સુધી પહોંચી ગઈ હશે, પણ હવે ખબર પડી કે એણે વાત દીદીને વાત કરી ફોન ઉપર, એ હું સાંભળી ગઈ. એને કીધું તો એ મારા ઉપર ચિલ્લાય છે અને દીદી પાછા ઘરે આવીને પપ્પાને વાત કરે છે. ખરેખર હં? આ ઘરમાં છે ને ચક્રવ્યૂહ રમાય છે, મહાભારત જેવું ચક્રવ્યૂહ રમાય છે. હા, કંઈ પણ બોલે છે તું, જો એવું કંઈ નથી. એ આપણા સારા માટે વિચારતા હોય એવું બની શકે. એટલે આપણે વિચાર કરવાનો કે આપણે શું કરવું શું નહીં. હવે હા, તું તો કે એમ કરું. તમારો વિચાર મારે કરવાનો છે કે તમારે શું કરવું ને શું ના કરવું. આ મમ્મીને જે કરવું હતું એ કરી લીધું, મીરાબેનને વાત કરીને. મીરાબેનને જે કરવું હતું એ કરી લીધું, અશોક કુમારને કહીને કે નોકરી છોડવાની છે કે નથી છોડવાની, બાપુજીને કહીને. તમારે જે કરવું હતું એ તમે કરી લીધું. હવે હું કહું ને એમ થશે, તમારે આ નોકરી છોડવાની છે અને બીજી જગ્યાએ નોકરી જોઈન્ટ કરવાની છે. અરે પણ મારી વાત સમજવાની કોશિશ કર. હું એમ કહું છું કે ત્યાં મને નહીં ફાવે તો તોનું તો જોયું જશે. આપણે કોઈ પણ જગ્યાએ જાય ને તો નથી ફાવતું. તમે પતિ પત્નીનો દાખલો આપ્યો તો ને, જ્યારે પરણીને હું આ ઘરમાં આવી હતી ને ત્યારે મને 2 મહિના સુધી નહોતું ફાવ્યું. કેટલા મહિના? 2 મહિના સુધી. અને 3 મહિના સુધી તો તમારા ચામાં સેટિંગ નહોતું આવતું. તો ચલાવું છું ને, હવે એડજસ્ટ થઈ ગયું ને બધું. જો આદિ, છેલ્લી વાર કહી દઉં છું, તમે આ નોકરી પાછી જોઈન્ટ નથી કરીને તો હું તમારી સાથે નહીં બોલું. હું એવું નહીં કરું. એટલે તારી વાત પણ માનવા માંગુ છું અને એ લોકોની પણ કન્ફ્યુઝ છું. કન્ફ્યુઝ નહીં. જો તમે નોકરી જોઈન્ટ નથી કરીને તો હું તમારી સાથે ખરેખર નહીં બોલું, અબોલા લઈ લઈશ. શું વાત કરવી હતી તમારે બાપુજી? મને કહેતા હતા કે વહુ બેટા જરા મારી સાથે વાત કરો, મારે તમારી સાથે વાત કરવી છે. કઈ વાત કરવી હતી બાપુજી? તમે આ બધું કર્યું એ શું બરાબર લાગે છે તમને? કઈ વાત? આ આદિની નોકરીની. બરાબર લાગે છે. અરે આદિને ક્યાં નોકરી કરવી ક્યાં ન કરવી એને નક્કી કરવાનું હોય. એમાં મીરા અને જમાઈને હું વચ્ચે નાખવાની જરૂર છે? બાપુજી મને લાગે છે કે તમે પણ છે ને આ વહુના હાથનું પાણી પી પીને એની ભાષા બોલવા લાગ્યા છો, પણ તમે સમજતા નથી. વાત એમ છે કે આદિત્ય જ્યાં નોકરી કરતો હતો ને એના કરતાં આ નોકરી વધારે સારી છે. વધારે સારી?
અરે હું તો એમ કહું, આ નોકરી કરતો હતો ત્યાં ઓછો પગાર હતો અને ઓછા પગારમાં નોકરી જોઈન્ટ કરી, એ હું સમજદારી છે? એક વાત કહું, તમે જ્યારે કમાતા હતા બરાબર, ત્યારે તમારા બાપુજી કે કોઈ પણ વ્યક્તિએ તમને કીધું હશે ને, તમે તમારા દીકરાને પણ સમજાવ્યું હતું ને કે આ કરાય કે આ ન કરાય. તો હા, આદિત્ય માટે એની બેન વિચારી રહી છે કે શું સારું શું ખોટું, તો એમાં ખોટું શું છે બાપુજી? ખોટું એટલું જ છે કે વધારે પગાર હતો એ નોકરી છોડાવીને ઓછા પગારમાં હું કામ આદિને લીધો? બાપુજી, ત્યાં એનું કરિયર ભવિષ્ય આગળ વધશે. અત્યારે ભલે ઓછો પગાર હોય પણ અત્યારે જ્યાં વધારે પગારમાં કામ કરતો હતો ને એના કરતાં તો સારું જ. ત્યાં પગાર વધે ત્યાં તો મને એમ છે જિંદગી પૂરી થઈ જાય, કાંઈ વધે કારો. એક વાત કહું, મીરાને અને અશોક કુમારને છે ને જેટલું જ્ઞાન છે ને એટલું જ્ઞાન આપણા કુટુંબમાં કોઈની પાસે નથી. એટલે જ તો મારે દીકરી અને જમાઈની વાતે વાતે સલાહ લેવી પડે. તમે સમજતા કેમ નથી? એટલે તમે આવી વાત કરીને છે ને મીરા વારા ઘણી આ ઘરમાં આવે છે ને ડખા ઊભા કરીને વહી જાય છે. કોઈ ડખા નથી કરતી. આ ડખા ઊભા કરવા વાળી તમારી વહુ છે. આ મારા દીકરાની જે વહુ આવી છે ને એને બધું નથી ગમતું. વાત કરો છો. અને મારી દીકરી શું કામ ઘરમાં ડખા ઊભા કરાવે? અરે એને તો એના ભાઈના ભવિષ્યની ચિંતા હોય, એનું સારું વિચારતી હોય. પણ નહીં, તમને એમ લાગે છે કે મારી મીરા ખોટી, દર વખતે મીરાને ખોટી પાડવી. પણ મને ખબર પડે છે કે મીરા અને જમાઈ જે નિર્ણય લેશે ને એમાં કાંઈ ખામી નહીં રહે. એ બધું જ સારું વિચારે છે અને સારું કરશે. અરે તમે એક માં થઈને દીકરીને હું કામ ખોટી માથે ચડાવો છો? જેવા હોય એવા એના ઘરે હારા, આપણા ઘરે હવે હારા ન લાગે. તમે અઠવાડિયામાં 2 વખત ઘરે બોલાવીને બધી સલાહ સૂચન લ્યો ને બધું લખો, એ કે એમ કરવાનું, તો આ ઘરની વહુને ખોટું લાગે કે ન લાગે? શું કહ્યું બાપુજી? હા, મીરાની સલાહ લેવાથી અંકિતા વહુને ખોટું લાગે. અરે ખોટું લાગે તો ખોટું લાગે, પણ એમનામાં જેટલી બુદ્ધિ નથી ને એટલી બુદ્ધિ મારી દીકરીમાં છે. મારી દીકરીને ખબર પડે છે શું સારું શું નરસું. લો, તે દિવસે ફ્રીજની વાત હતી તો કે મીરાબેનને શું પૂછવાનું આપણા ઘરની વસ્તુમાં, પણ એને ક્યાં ખબર છે કે આ ઘરની એક એક વસ્તુ છે ને મીરાની પસંદગીથી જ આવી છે ને વસ્તુ ટકાઉ, મજબૂત અને સારી. બીજાને બોલવાનો મોકો આપો તો બધા એનું સજેશન આપે ને કે બધાને કેટલી ખબર પડે. તમારી દીકરી મીરા સિવાય કાંઈ દેખાતું જ નથી. અરે એની સાસરીમાં પણ છે ને એની સલાહ લેવામાં આવે છે. તો આ તો એનું પોતાનું ઘર છે, એનું પિયર છે, તો એની સલાહ લેવામાં કેમ ના આવે? અને સાચું એ સાચું બાપુજી. મને એમ છે તમે માં ઉઠીને છે ને દીકરીનું કા દીકરાનું ઘર ભંગાવશો આમ નામ કરી. એમ તમને એવું લાગે છે? તો તમે તમારા વિચાર તમારી પાસે રાખો. એની મને કોઈ ફિકર ચિંતા નથી. સમજી ગયા? સારું, એકાબીજીને તકલીફ પડે તો રાવ લઈને પછી મારી પાસે નહીં આવતા. તકલીફ મારી દીકરીના રાજમાં નહીં, પણ આ તમારી વહુના રાજમાં પડી શકે. કારણ કે એને તો મારી દીકરી આંખમાં કણાની જેમ ખૂંચે છે. એટલે કાંઈ ખૂંચી નથી. તમે છે ને હાથે કરીને આમ તો તમે એક નહીં, સમાજમાં ઘણી સાસુ તમારી જેવી જ હોય છે કે દીકરીનું ઉપરાણું લે ને પછી કાં ભાઈનું ઘર ભાંગે અને કાં દીકરીનું. એમ બાપુજી, તમે છે ને આ ધોળા થયા પણ બુદ્ધિ હજુ નાના બાળક જેવી જ રહી. કહેવા જેવું કાંઈ રાખ્યું જ નથી. હાલો હું જાઉં. તમારે આજ પંચાયત કરવી હતી તો ત્યારે જ કહી દેવું હતું ને. મેં કીધું એકાંતમાં કહું તમને ખોટું ન લાગે, પણ આમાં કંઈ સમજાવવા જેવું છે નહીં. ભલે કહેવાય ગયું, કથા પૂરી થઈ તો હું જાઉં. હું કહું છું કે છે ને એક નવી સારી નોકરી મને મળી છે, તો આ નોકરી છોડીને એ લઈ લો. અશોક કુમારનો વિચાર કર. એ ઘરમાં તે બેન આપી છે, આપણી દીકરી એ ઘરમાં છે. અશોક કુમાર તારું ખોટું વિચારતા હશે. તને કીધું કે સારી નોકરી છે પછી શું કામ આ લપ કરસ? મમ્મીની આદત બહુ ખરાબ છે. મારા મમ્મીને 2 શબ્દો કહો તમે. એલા બાપા, હું એને સમજાવીને થાક્યો છું પણ એ મગજમાં ઉતારતા જ નથી. એમને અમે 2 માણસ વાતો કરતા હોય ને તો આમ ચોરી છુપીથી મારી વાતો. કોઈ ચોરી છુપી તે નથી સાંભળી. કોને કીધું તને? આ નોકરી વાળી વાત મેં કોઈ નહોતી કરી, સમજ્યા? હા, પણ તમે લોકો વાત કરતા હતા, હું પસાર થઈ તો સાંભળી લીધું મેં. આટલું જ નહીં, એ પહેલા પણ આ ફ્રીજ વાળી વાત પણ પહેલા છે ને અમે રૂમમાં જ કરી હતી, પણ એ બહાર આવી ગઈ ક્યાંથી? અહીંયાથી. તારી બાયડીએ કીધું તું નવું ફ્રીજ લેવાનું એટલે મેં મીરાની સલાહ માંગી હતી. અરે મીરા એટલી શું કટ કે તારી સગી બેન છે. હાલો હાલો, ઓકે. સાચી વાત છે. આવી ગયા અમૃતના સરદાર બધા. આવો. કેમ છે દાદા? સારું છે ને? અત્યાર સુધી સારું હતું, હવે તમે આવ્યા છો. આ છે ને હું આમને વાત કરતો હતો મારા મમ્મીની આદતની
કે મારા મમ્મીની આદત કેટલી ખરાબ કહેવાય નહીં. અમે બે માણસ જે છુપી છુપી વાતો કરતા હોય ને એ કાન દઈને સાંભળી લે દરવાજાની બહારથી અને પછી તમને કહી દે. શરમ આવે શરમ બોલતા માં વિશે આવું કોણ બોલતો કે છુપી છુપી વાતો સાંભળે નાખો ને એક. માં વિશે એવું ન બોલે, બેન નું કે ને, આ બેન વિશે બોલ કે મારી માં આમને મીરા જેટલું કે ને એટલું જ પાણી પીવે. દાદા આ તમારી વાલી દીકરી હતી ને એની વિશે તમે આવું બોલો છો, તમને કઈ બીજો વિચાર નથી અરે આવતો? ચડાવે છે ભાભી અશોક ભાભી છે ને બધાને ચાવી ચડાવ્યા કરે એટલે સાંભળો, હા. મેં છે ને પાછો મારો નિર્ણય બદલ્યો છે થોડો. હું આ જે મારી નોકરી છે ને આ નોકરી જે કરું છું એ છોડી દઈશ અને નવી મળી છે ને એમાં પગાર પણ સારો છે અને એ નોકરી હું લઈ લઉં છું. આ બધી ચણામણી તારી બાયડીની છે ને એ કે મને. ના એવું નથી, મેં વિચાર્યું તું ના ના, એને તો આ ઘરની અંદર કોઈ પણ વાત મીરા થકી કે મીરા કે અશોક કુમાર કંઈ પણ કહે ને તો એ થવા જ નથી દેવી. સાચી વાત છે. ઊભે થા આપણે ઊભા થાઓ. ઊભે. ઊભા રહો. તો બેઠા બેઠા સમજી જાઓ. હું સમજી જ ગયો તો પણ હું કહું તમે ઓફિસે મને સમજાવવા આવ્યા હતા ત્યારે મેં તમારી વાત માની હતી કે નહીં? મેં તરત જ તે નો કહી દીધું હતું. પછી પાછો એનો મેસેજ ને મેલ આવ્યો એટલે મેં હા એ પાડી દીધી. એપ્લિકેશન ડિલીટ કરી નાખો ને. એક મિનિટ, હે જમાઈ, એ જમાઈ, તું નહીં સાંભળતી, હું એક વાત પૂછવી છે. ના નથી પૂછ્યું. આ તમારો જન્મ થયો ત્યારે મીઠાઈની ટાઈમ થઈ ગઈ હતી. ના ને. અરે ઊંચી નોકરી છોડાવીને મારા દીકરાને ઓછા પગારમાં નોકરી કરાવવા માંગો છો. ઊંચી નોકરીની વાત નથી, મારી વાત સાંભળો. અત્યારે એનો દસકો ચાલુ થવાનો છે, બરોબર? એટલે એ પોતાનો ધંધો ચાલુ કરે એવું કાંક વિચાર કરો ને. ત્યાં સુધી આ નોકરી કરવા જો ને. દર વખતનું છે. ના ના, સાચું કહે છે. જો માણસ ઊંચા પગારમાંથી કદાચ નીચા પગારમાં જાય ને તો એમાં પણ ભગવાનનો કંઈક સંકેત હોય, સમજે છે? આ મીરા અને હું ડિવોર્સ નથી ને. ઠેક અહીંયા આ બાજુ આવે. પકડો, મને શું છે લો, હું એમાં લખી નાખો અહીંયા લખવું કે અમારે અમારી મરજીથી આ ઘરમાં કયા કામ કરવા અને કયા કામ ના કરવા. ઠીક છે બરાબર? બધાય લખજે. એટલે બધાય. ઘરમાં શાંતિ. હા. બરાબર ને? ક્યાં વારે ક્યાં કપડાં પહેરવાની હોતી લખી નાખ તમે. હા. હા. પણ લખું ને એને કહી દો તો શું વાંધો? મારે કયા ટાઈમે બહાર જાવું, કયા ટાઈમે ના જાવું, મારા પિયર જાવું કે ના જાવું, કયા ટાઈમે ઘરમાં કઈ વસ્તુ લાવવી કે ના લાવવી, બધું A to Z લખી નાખજો. કેવા શું માંગો છો એ કયો ને. તારા બહુ બુદ્ધિ છે તો સાનમાં સમજી જા ને. વધારે મારે બોલવું પડે તો બસ હવે બાપુજી, આ અશોક કુમારને અને તમે મીરાને તો એવી રીતે હાંકો છો જાણે આ ઘરના કોઈ સદસ્ય જ નથી લાગતા. બહારના વ્યક્તિઓ એવી રીતે હાંકી કાઢી તમે લોકોએ તો. પણ તમે કમાલ કરો છો. અમે બંને માણસ બહાર જતા હોઈએ, અમે લોકોએ પ્લાનિંગ બનાવ્યું હોય તો તમારે તરત ફોન કરીને અહીંયા કહેવાની શું જરૂર છે? કે મારા મમ્મી છે. અને તમારે આવવું પણ પડે અને જમાઈએ તો મફતિયું જ જોતું હોય, તરત ગાડી લઈને આવી જાય ને ચાલો હું તમે ક્યાં જાવ છો હું ત્યાં જ આવીશ ને ખીચામાં હાથ તો નાખવો ના હોય. ગાડીમાં પેટ્રોલ નથી બાળતા અમે. ખાલી ગાડીમાં પેટ્રોલ બાળે કઈ ન થાય બે. અને આ ખાલી ગાડીની કે ખરીદીની કે શોપિંગની વાત નથી. તમે હરેક પ્રશ્નોમાં હરેક જગ્યાએ આવીને ઊભા રહો છો ને તમારે જે કરવું હોય ને એ જ આ ઘરમાં કરવા દો છો. તો કોઈ દી નુકસાની કઈ આવી? નુકસાની જ છે ને. અમારી રીતે અમે ક્યારે જીવશું? અંકિતા સાચું જ કહે છે કે તમે છે ને અમને લોકોને અમારી રીતે જીવવા નથી દેતા. આ ઘરની અંદર નિર્ણય લેવા માટે દાદા છે, મારી મમ્મી છે, અંકિતા છે અને હું છું. અમે 4 જણા નિર્ણય લઈ શકશું. બે તો આ તો ભોળા છે હાવ. આને સાઈડમાં રહેવા જો ને. આનું મગજ છે ને અત્યારે હવે વડીલ થઈ ગયા છે એટલે હરખું ન હાલે. રહી વાત નોકરીની, નોકરી હું કે બેનબા નક્કી નહીં કરીએ કે હાદીને નોકરી ક્યાં કરવી ને ક્યાં ના કરવી. હાદી નક્કી કરશે. આદિએ નક્કી કર્યું જ છે, અશોક કુમારે જ્યાં લગાડ્યો છે ને ત્યાં જ કરશે નોકરી. હા. બિલકુલ નહીં. અપમાન, મારું અપમાન. હે પણ કાંઈ વાંધો નહીં, મારું અપમાન તો હું સહન કરી લઈશ, પણ તમે તમારા બહેનનું અપમાન નહીં કરતા હો. અરે એનું અપમાન કરી નાખું ને કેમાં મોટી વાત છે? આ છે ને ચોખ્ખા શબ્દોમાં બધાએ જેને સાંભળવું હોય સાંભળી લ્યો. હું કહી દઉં છું કે આ નોકરી હું છોડી દઈશ અને નવી નોકરી મને જે મળી છે એ હું જોઈન કરી લઈશ. હજી 250 વાળી રાખડી બાંધ. હજી 250 વાળી રાખડી બાંધ. હું આમાં કહેતો હતો. 2000 લઈ જાઓ 100-200 ના. એ અશોક કુમાર, તમે તમારા ઘરે પોતા મારો છો ને અમારા ઘરનો વહીવટ શું કામ કરવા આવો છો? શું બોલો છો બાપુજી? જમાય છે આ ઘરના. આજે છે એવું જ બોલું છું બેટા. રહેવા દાદુ દ્યો, કહે રહેવા છે દ્યો ને બા. એ બરાબર જ કહે છે. કુવામાં હોય તો અવેડામાં આવે ને. બાપુજીને જોવો પછી પપ્પાને તમે જોયા જ હશે. હવે આને જોવો. ઓહોહોહો. હા અને વળી ભારે ખબર પડવા મળી તું જરીક અમથી મોટી છો એનો મતલબ એ નથી જરીક કે નથી તું- મોટી, બહુ તું મોટી એમને છે. આમની સામે બોલે, આમને કહી દે, બધાને કહી દે, મને હાકી લે, આ હારું લ્યો તારું એટલું જ હાલે રાજ. તારી બાયડીનું હાલે છે, મારું ક્યાં હાલે છે? તારું જ હાલે છે ઈ તો વાંધો છે. તો નોકરી કરવા માંડ ને પણ. પણ નોકરી કરું જ છું, ઈ નોકરી હવે નથી કરવી મારે. કોઈ નોકરી તને મળશે જ નહીં. જા. હું કામ ન મળે? મારા હાથમાં છે. તું છે ને એક કામ કર, સામાન આપણો પેક કર. આજે ને આજે આપણે ઘરની બહાર જતા રહીએ. તારા પિયર રોકાઈશ, હું ઘર જમાઈ થઈને રહીશ, બરોબર છે? પણ નોકરી તો આપણે છે ને આ નવી જ કરવાની થાય છે.
ગાંડા જેવી શું વાત કરે? ઘર જમાઈ થઈને રહેવાતું તો હશે? સમજતા કેમ નથી? ઘર બારી તીરથ શું કામ કરો છો? કાંઈ વાંધો આને નહીં. લઈને બધું આ પ્રશ્નો ઊભા થયા છે. કાંઈ- તમને કયો ને. ચૂપ રહે ને એને ઘર જમાઈ નથી જવું ને. અશોકને કાંઈ વાંધો નથી, અમે સામાન લઈને આવી પાછા. કાંઈ હાલો હાલો. બેનબા લે જોયું હવે રાખજો એ